કમ્પ્લેન્ટ આવી ગઈ ને બધા તમારા મોબાઈલ જે ગુમ પડી ગયા હોય ચોરી થયા હોય એવા મોબાઈલોનું અત્યારે સીઆઈઆર પોર્ટલ છે તો એને મળી આવે અંદર સિમ ભરાવો તો આપણને જાણ થાય કે તે વ્યક્તિ જોડે છે. તો એવી રીતના બધા મોબાઈલ છે અત્યાર સુધી 18 મોબાઈલ મેળવી રહ્યા છે. બેન પ્રકાશભાઈ દર્દી તમારો ફોન પડી રહ્યો હોય જ્યારે એક્ટિવ થાય ત્યારે જ આપણને અહીંયા મળે. સાહેબ તમારો છે ને ફોન? હા હા તમારો છે ને મોબાઈલ જોઈ લેજો. મોબાઈલ મળે કેવું લાગે છે? ક્યારે ખોવાઈ ગયો હતો? 25 તારીખ જેમ જેના માટે આપણે તમને અહીંયા બોલાયા અને તમારા મોબાઈલ તમને પરત કર્યા. તો સરકાર દ્વારા એક સીઆઈઆર પોર્ટલ કરીને એક વસ્તુ શરૂ કરવામાં આવી છે. એમાં જ્યારે તમારો ફોન ગુમ થાય છે, ચોરી થાય છે, આવું કોઈ પણ બનાવ બને તો તમે એના જરૂરી ડોક્યુમેન્ટ સાથે એ પોર્ટલની અંદર આ વસ્તુ નાખવામાં આવે, આઈએમઈઆઈ નંબર, તો જેના દ્વારા આપણે ફોન પરત મેળવી શકીએ છીએ. પણ સાવચેતી એ રાખવાની છે, જ્યારે પણ ફોન પડી જાય છે તો એવા સમયે પહેલું તો તમારું જે સિમ કાર્ડ છે તો એ બંધ કરાવી દેવું. સિમ ચાલુ છે અને ફોન જાય છે અને એની રાહે નહીં રહેવું, કેમ કે એમાં તમારા બેંક સાથે જોડાયેલું હોય, ઓટીપી આવતા હોય, એનો કોઈ મિસયુઝ ના કરે. અને તાત્કાલિક પોલીસ સ્ટેશન આવીને જાણ કરવી. પોલીસ તમને આ બાબતે સંપૂર્ણ સહયોગ આપશે અને તમારા જે ફોન છે મેળવવા માટે સંપૂર્ણ મદદ કરશે અને મળી જાય છે. પણ ખાસ એની અંદર જે સિમ છે તો એ સિમ તમામે બંધ કરાવી દેવું. તમારા જો કદાચ કોઈ એટીએમ કાર્ડ છે અને આ રીતની કોઈ વસ્તુ ખોવાય છે તો એ પણ કંપનીનો સંપર્ક કરીને તાત્કાલિક બંધ કરાવો, જેથી બીજા કોઈ સાયબર ફ્રોડ થાય નહીં. અને આ વસ્તુ જે તમારા નજીકમાં કોઈ બીજા હાથે પણ આવો બનાવ બને તો એને આ જાણ કરશો, જેથી એનો ફોન પણ પરત મળે અને બીજા કોઈ સાયબર ફ્રોડનો એ ભોગ ના બને.